તો હેલો વિદ્યાર્થી મિત્રો, જો તમે બી આ 11 દાખલા તમે રેડી કરેલા છે સમજો, તો પણ તમને આના 3 માર્ક નહીં મળે. એનું કારણ શું છે? કેમ કે બોર્ડે આ વખતે તમે જોઈ શકો છો સેક્શન સીના અંદર કાયદેસરના જે સલાહ છે ને એ પૂછેલી છે. એટલે જો તમે 11 દાખલા તૈયાર કરીને ગયા તો પણ તમને આમાં 3 માર્ક નહીં મળે, કેમ કે આ કોઈ દાખલો છે જ નહીં. તમારે આના અંદર ભાગીદારોની સલાહ આપવાની છે. જો તમે સલાહ આપી શકશો તો તમને 3 માર્ક મળી જશે. અને એકદમ અનપ્રિડિક્ટેબલ દાખલો હતો, કેમ કે હાલ સુધી ક્યારે પણ એક્ઝામમાં આવો દાખલો કે આવી સલાહ ક્યારે પણ 31 ક્વેશ્ચનમાં પૂછેલી નથી. તો આજે આપણે આનું સમાધાન જોઈશું, આનું સોલ્યુશન જોઈશું. જો આનું સોલ્યુશન તમારે આપવું હોય તો તમને ખરેખર આ વસ્તુ યાદ હોવી જોઈએ, જે હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ વાળા જો આ જે ભાગીદારનું કરારનામું છે, જો તમે આખું એક આ પેજ અને જો આ પેજ તમે વાંચેલું હોય તો તમે ભાગીદારને કાયદેસરની સલાહ આપી શકો છો, બરાબર. પણ હું હાલ તમને ક્વેશ્ચન સોલ્વ કરાવવા જાઉં છું. જો આવો મારી જોડે સમજો. અહીંયા તમને શું કીધું છે કે અજય અને વિજય ભાગીદારો છે, એમના વચ્ચે છે ને હજુ કરારનામું બન્યું નથી. જો તો તમારે એમના જે મતભેદો છે એના માટે તમારે એને કાયદેસરની સલાહ આપવાની છે. ઓકે, તો આવો આપણે આને કાયદેસરની સલાહ આપીએ આ દાખલાના અંદર. તો તમે જોઈ શકો છો કે અહીંયા કહે છે વિજય પેઢીમાં સક્રિય ભાગીદાર તરીકે કામ કરે છે, તેને બદલામાં મહેનતાણું અને કમિશન માંગે છે. તો સમજો, હજુ સુધી મિત્રો અહીંયા કરારનામું બન્યું નથી, અને જો કરારનામું ના બને તો ભાગીદારને તમે કોઈ પણ જાતનો મહેનતાણું કે કમિશન મેળવવા હકદાર નથી. યાદ રાખજો, કરારનામું બન્યા પછી તમે એ કરારનામાના અંદર એનો ઉલ્લેખ કરી શકો છો અને તમે મહેનતાણું કે કમિશન મેળવી શકો છો. બટ હાલ કરારનામું નથી બન્યું, એના કારણે તમે ક્યારે પણ ભાગીદારને કમિશન કે મહેનતાણું આપી શકશો નહીં. એટલે પહેલા ક્વેશ્ચનનો જવાબ છે કે ભાઈ મહેનતાણું કે કમિશન મેળવવાનો હકદાર નથી. યાદ રાખજો. ચલો બીજા ક્વેશ્ચનમાં તમે 110% ભૂલ કરવાના છો. કેમ કે તમને શું લાગે છે વિજય પેઢીને લોન આપે છે તો તમે અહીંયા 6% કરશો. કેટલા ટકા વ્યાજ? 6% જો. પણ ખરેખર આ વસ્તુ ખોટી છે. જો ધ્યાનથી વાંચો, વિજયને પેઢીએ 25,000ની લોન આપેલી છે. તો અહીંયા પેઢી વિજયને લોન આપે છે, ના કે વિજય પેઢીને લોન આપે છે. મારી વાત સમજાય છે? એક વખત ફરી સાંભળો. વિજયને પેઢીએ લોન આપી છે, આનું મતલબ શું થયું કે પેઢીએ કોને લોન આપી છે? વિજયને. જો વિજયને પેઢીએ લોન નથી આપી, સમજજો ધ્યાનથી. તો આવા ટાઈમ ઉપર શું કરવાનું છે? જો વાંચો, જો ભાગીદાર કરારમાં વ્યાજ અંગે કોઈ જોગવાઈ ન હોય તો ભાગીદાર દ્વારા પેઢી પાસેથી લેવાયેલી લોન પર ક્યારે પણ વ્યાજ ચૂકવવાની ફરજ હોતી નથી. એટલે તમે અહીંયા 6% ના લખતા મિત્રો, એ ખોટું હશે. કેમ કે અહીંયા ભાગીદાર પેઢી વિજયને લોન આપે છે, વિજય પેઢીને લોન આપતો નથી. જો વિજય પેઢીને લોન આપે તો એના પર તમે 6% વ્યાજ ગણી શકો છો. ઓકે, ચલો ત્રીજો ક્વેશ્ચન છે. તો ત્રીજો ક્વેશ્ચન તો શું કહે છે આપણને એ બી જોઈ લઈએ. આ એકદમ ઇઝી છે, તમને આવડશે. અજય પેઢીના નફાની વેચણી ભાગીદારની મૂડીના પ્રમાણમાં વેચવાનું કહે છે. તો યાદ રાખો, નફો ક્યારે પણ મૂડીના પ્રમાણમાં ના વેચાય. આ તો સામાન્ય બુદ્ધિ હોય છે આપણા અંદર, બરાબર. તો આનો જવાબ જુઓ તમે. કરાર ન હોવાથી નફો અને નુકસાન સરખા પ્રમાણમાં વેચવામાં આવશે, મૂડીના પ્રમાણમાં નહીં વેચાય. યાદ રાખજો. તો મિત્રો આ જે સોલ્યુશન હતું એ જૂન 2026ના અંદર પૂછાયું હતું, પૂરક એક્ઝામના અંદર. ઓકે, તો જો તમને આ વસ્તુ મારી ગમી હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર મંડળના અંદર બી ફોલો કરો, એટલે શેર કરો. ઓકે, થેન્ક યુ.